જાણે અને જેણે આપ્યો વિજ્ઞાને ગોવિંદ ઓળખ્યા ઢળી ગયું દેહનો તો સદગુરુ ગણપતિ શારદા અને ત્રણે નમન કરવાના ઠામ શરણ ગયે સુખ આપશે પૂરે હૃદયની પૂરે હૃદયની સદગુરુ સત્ય સનાતન સત્ય શ્રી લાલજી તો પ્રભુ પ્રેમી આત્માઓ આજનો માનવ કપરા કાળની અંદર લગભગ દુઃખી જોવા મળે છે. કોઈ ને કોઈ આ કાળની અંદર બધાને ખ્યાલ છે, ચિંતામાં ઘેરાયેલો હોય છે. એટલે સંતો આપણા કહે છે કે આ સંસાર છે ને દુઃખનો દરિયો છે. કોઈ વ્યક્તિ એમ વિચારતું હોય કે સંસારમાં હું ધન સંપત્તિ ભેગી કરી ને ભાઈ શાંતિથી સુખેથી રોટલો ખાઈશ, એ ભ્રમ છે મોટો. આપણે બધા એક જ વાણમાં બેઠેલા છે બધા, ક્યાં ને ક્યાં પહોંચેલા માણસો આજે પણ દુઃખી છે બધા. તો દરેકને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે અને આનંદ જોઈએ છે. આ ત્રણ વસ્તુ માટે આજનો માનવ અનેક પ્રકારના યત્નો કરે છે, મહેનત કરે છે. ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, ઉપાસના માર્ગમાં ઘણા બધા પ્રયત્નો કરે છે. આખી હેતુ શું છે કે વિશ્વાસ સરાસરની અંદર જે પરમ તત્વ જે રહેલું છે અને એ તત્વ દ્વારા આખું વિશ્વ ચાલી રહ્યું છે અને એ તત્વ પાછું આપણું બેડું પણ છે. એ તત્વની ખોજ માટે જ આજનો માનવ અશાંત છે. ખરેખર માનવ જીવન જે આપણને મળ્યું છે એની આપણને ખબર નથી પેલા વખત. એટલે સંતો કહે ચિંતા તો સતનામ કી और न शितवे दास और शितवे नाम भी वही काल की फास. બધાને જાણો છો, બધા અમદાવાદની અંદર જે પ્લેન જે ક્રેશ થઈ ગયું એ કોઈ બધા મરવું તો હોય ને બધાને કેવા બધા અરમાનો કહેવાય છે બધાને, પણ વોશિંગ્ટન જવું પડ્યું ને બધાને. એટલે મહાપુરુષે કે ચિંતા કરો તો ભગવાનની ચિંતા કરો, ભગવાનના નામની કરો. અને ઓર ન ચિંતવે દાસ, નામ વગરની ચિંતા છે તે કાળની ફાંસી બરાબર છે. દરેકના માથે કાળ રૂપી ચક્ર ચાલી રહ્યું છે. ક્યારે કાળ આવે નક્કી નથી. અને આપણે બધા જોઈ છે ને બધા કલાકો પરપોટો ફૂટે એમ ફૂટી જાય. લ્યો, કીડા મકોડા મરે એમ આજનો માનવ મરી રહ્યો છે. એટલે એનો ખ્યાલ નથી કે આ જીવન શું છે. પરમાત્માએ આપણે બધા અસીમ કૃપા કરીને જે માનવ જીવન જે આપણને આપ્યું છે બહુ અમૂલ્ય છે, એની કોઈ કિંમત થઈ શકે એવું નથી એમ. અને આ વારંવાર પણ મળવાનું નથી.
એટલે ખોડદાસ મારા કહે છે ને, જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે. જીવડા જાગીને જો એક વાર અવસર છેલ્લો મળ્યો છે. મોંઘો મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો ટળ્યો છે. મોંઘો મળ્યો મનુષ્ય અવતાર ભવનો ફેરો ટળ્યો છે. ખોડદાસ મારા કહે છે આપણને, જન્મો જન્મનું જે આપણે માથે જે અંધારું જે રહેલું છે, જે ભટકણ રહેલું છે, જેને 84નું ચક્કર જે કહેવામાં આવે છે, એમાંથી મુક્ત થવું હોય તો માનવ જીવન પરમાત્માએ આપણને આપ્યો છે. આ એક જ બારી છે, બસ આ મુક્તિની બારી કહેવાય છે આને. આ ફેરો ચૂક્યા તો કાલની ફાંસી જ છે. એટલે દરેક સંતો મનુષ્યનો મહિમા ખૂબ ગાયો છે. ઘણા કહે તો પ્રભુનું ભજન તો કરવું, પણ ક્યારે કરવું? તો બધા એમ કહે છે આજ કહું મેં કલ કરું, કલ કરું ફિર કલ, આજકાલ કરે અવસર જાય સલ. આજ નહીં આવે, કાલ વાત આવે. આજ આ કામ કરી લો, એ બધું થોડું કામ થઈ જાય, પરસો વાત આવે. આપણે બધા જન્માદાર કેવડા હતા, કેટલા હતા, કેવડા થઈ ગયા. આ કાળસ ખાઈ રહ્યો છે ને આપણને, કારણ કે ધોળો ઉંદર ને કાળો ઉંદર એ આપણે 22 રૂપિયા દોરીને કાપી રહ્યો છે આપણે. એટલે બધા સમજી જાય દિવસ ને રાત. આપણી જે આયુષ્ય છે એને ઓછિત કરે છે ને કાયમ માટે. આપણે જે દિવસ બીજો કોઈ વિચાર કરતા નથી. આજના દિવસે સવારમાંથી જાગીને સાંજ સુધી મેં શું કર્યું છે, કેવા કાર્યો કર્યા છે, મનપસંદ કાયા દ્વારા કેવા કાર્યો કર્યા છે, એનો કોઈ વિચાર આપણે કરતા નથી. તો આ વિશ્વ સરાસરની અંદર જે તત્વ જે રહેલું છે, એ તત્વ આપણે ભેળું રહેલું છે, અને એ તત્વ આપણે દેખાય એવું નથી. એનો અનુભવ થાય છે જરૂર આપણને. હવે એનો દાખલો તમને આપણો ખ્યાલ આવી જાય. કરો ત્યારે વીજળી જ્યારે ઉત્પન્ન કરી વૈજ્ઞાનિક લોકોએ જળમાંથી, એમાં પાવર હાઉસ હોય, મોટા મોટા પાવર હોય, આમાં તે વાયરિંગ દ્વારા મોટા મોટા સબસ્ટેશનો બનાવે. બધાને ખબર છે ને, સોસાયટી સબસ્ટેશન હોય બધા. વાયરો લાંબા કરે, એમાં બધી એની ગોઠવણી કરે બધી. એમાંથી આપણે ફ્લેટમાં રહેતા હોય કે સોસાયટીમાં રહેતા હોય તે વાયરિંગ દ્વારા પાછા એને આપણા ઘર સુધી લાવી દે. વાયરમાં તો પાવર છે ને, પાવર દેખાય આપણને અને કામ કરે છે કે નહીં. એ પાવરને પાછા આપણે મીટર સુધી લાવીએ અને આપણાનો ઉપયોગ કરીએ તો મીટર ફરાય હોય તો પાછું લે. હવે એ પાવર આપણા ઘરની અંદર, આપણા ફ્લેટની અંદર આવી જાય. પાવર તો એક ન કહેશે કે અનેક પાવર, સાચું કહી જાઓ. બધાનો અનુભવ છે ને, કઈ ગપવાળા તો કરતો ને આવું. એ પાવર પંખો ફેરવતો, એ જ પાવર છે ફ્રીજ હાકે નથી રાખતો, એ જ પાવર છે વોશિંગ મશીન હાકતું રાખવું. પાવર એક છે પણ અનેક કામ થાય છે. એમ આત્મા રૂપી પાવર દરેક ની અંદર રહેલો છે અને કામ થાય છે થતા. 52 તત્વોનું આપણું જે શરીર છે, દરેક ઇન્દ્રિયો છે, તેના દ્વારા કામ થાય, પાવર દ્વારા. એ આત્મા રૂપી પાવર દેખાતો નથી પણ એ કામ કરે છે. એ પાવર ને આપણે જાણવાનો છે, પાવર ને ઓળખવાનો છે. એ પાવર કયો છે આપણી અંદર, બસ. એના માટે સંતો અવાજ ઉઠાવીને કહે છે કે જાગો,
जागो लोगो मत सो मत मत करो मुझसे प्यार, जैसा सपना रहन का वैसा है संसार। जागવાનું કહે છે, ભાગવાનું કહેતા નથી સંતો કે આજે લોકો ભગવાનને મેળવવા હારું ભાગવા માંડ્યા બધા લે એના માટે લાલજી મહારાજ એક કડી મારે બોલવી પડી છે હવે જન્મ મરણનો ભય હવે નહીં મારે રે संसार माने त्यागे कहो रे मारा दिलड़ा ने बातो संतो कोने कहूँ संसार माने त्यागी कहूँ रे मारा दिलड़ा ની વાતો સંતો કોને કહું। रहो सो संसार में त्यागी कहा हो रे संसार में रन त्याग करो એટલે સંત કહ્યું સંસારમાં સરસો રે મન રાખ પ્રભુની પાસ સંસારમાં લેપાની અને ધાણવો હરિનો કમળ વડે જેવું જીવન જીવવાનું છે સંસારમાં રહી જેમ કાદવમાં કમળ જેમ ખીલે છે એમ સંસાર રૂપી કાદવ છે એમાં કમળવત જીવન જીવી દાણે એ મરદ કહેવાય બાકી ઘર બાર સંસાર છોડી માતા પિતાનો ત્યાગ કરી પત્ની પુત્ર પરિવારનો ત્યાગ કરી અને ઘર બાર જે ભાગી ગયા એને આયા છોડ્યું બે પાંચ છોકરા છોડે બે 500 ઉભા કર્યા પાછા આયા ઘર સામાન્ય ઘર છોડ્યું તેમ માટે આશ્રમમાં ઉભા કર્યા તો છોડ્યો હું તો આપણે જે ગુરુ શરણે જે ગયા છે જે ગુરુ મહારાજ આપણે છોડે જે પ્રતિજ્ઞાઓ જે આપી છે કે શત્રુઓ જે છોડાવે છે એ સોળ ચાર સેવા બતાવી હવે ક્યાં ભાગવાની જરૂર છે હવે બધાને જાણો છે બધા ઉપદેશ લીધેલો છે કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા ચોરી દારૂ જુગાર માસા ને ગુસ્સા ચાર સેવા બતાવી છે હવે આટલું તમે ઘરે બેઠા તો ઘરે તમારું મંદિર નથી ઘરે તમારો આશ્રમ નથી તો માતા પિતા આપણા ભગવાન નથી ક્યાં આવે જવાની જરૂર છે હવે પોતાના અંતર્મુખ થવાની જરૂર છે પોતે હું કોણ છું બસ તો આત્મા અને બ્રહ્મની એકતા કરાવી છે આત્મા છે બ્રહ્મનું સ્વરૂપ છે અહમ બ્રહ્માસ્મિ અયાત્મા બ્રહ્મ તો આત્મા બ્રહ્મ છે તો બ્રહ્મ છે હું શું પાછો લ્યો હું શું હું થી તો કે આગળ પાછું કે જવાય એવું નથી કે પાછો તો આમાં હું નીકળી જતો કઈ રે ખરું અચ્યુતમ કેશવમ થઈ જાય બસ હુંની કિંમત છે હું સહી આપણો આત્મા છે એટલે દરેક મહાપુરુષ એટલે કે આયા સો જાયેગા રાજા રંગ ફકીર એક સિંહાસન સડ ચલાક બાંધા જાય જંજીર આ વિશ્વની અંદર બધા આવ્યા છે ને બધા જવાનું છે રાજા હોય કે ફકીર હોય કે રંગ હોય કે તવંગર હોય પણ કોઈ એવા ગુરુ શરણે ગયા હોય સદગુરુનો સંતનું જો શરણું પકડી લીધું હોય અને પોતાના સ્વરૂપને જો ઓળખી લીધું હોય તો એ તો સિંહાસન બેસી જાય એનો કોઈ તો ભય હોતો નથી કારણ કે ભય બધો ભાંગી નાખ્યો આપણો ભય તો મટાડી દીધો ભય કોણ આવે તો ખ્યાલ છે બધાને કે મારા પિતા શરીરનો જન્મ થાય છે શરીરનો ગુણધર્મ શું છે જન્મ ગુણ મરવું તો આત્મા જન્મ તો તે મળતો નથી આવતો નથી જાતો નથી ને રંગરૂપ કે આકારે નથી હાલો તો શોક કોનો કરવો પણ અજ્ઞાનના કારણે આ બધા શોક થાય છે દુઃખ થાય છે મોહ થાય છે અજ્ઞાનના કારણે પણ અજ્ઞાન શું છે એ આપણે ખરેખર ખાસ જાણવું પડે એટલે કહેવાનું તાત્પર્ય છે મહાપુરુષો અવાજ ઉઠાવી ઉઠાવીને લોકોને જાગવાનું કે તમે જાગો આ માનવ જીવન વારંવાર મળવાનું નથી અને આ મળ્યું છે એને તમે મોત માણી લ્યો પણ પોતાના સ્વરૂપને ઓળખી લો સ્વરૂપે તો બધું એક જ છે રૂપે જો તો અનેક છે
કારણ કે છેલ્લા એ સ્વરૂપમાં તમે વ્યા જાઓ તો ગુરુ શિષ્ય બન્યા રહેતા નથી. એટલે ઓલા ટેલવા ભગત નથી કહેતા, ગુરુ ગુણાતીત સેવતા તે થયા તદવત રૂપ જો. ગુરુ ગુણાતીત સેવકા તે થયા તદવત રૂપ જો. એવા તે ગુણ હે મારા પિયા તે સદગુરુ તુજ સ્વરૂપ જો. એવા તે ગુણ હે મારા પિયા તે સદ્ગુરુ તુજ સ્વરૂપ જો. ગાયા હું ગુરુ પર એકતા કદરી નો કદી પેલા નોબુ પાડ્યું, પેલા આરોપ કર્યો, પછી અપવાદ કરી નાખ્યો. પાછા જે નોબુ હતો ને એક રૂપ કરી દીધું, બાકી પરમાત્મા સિવાય કોઈ વસ્તુ બાકી છે નહીં. વ્યાપકમાં રહેલો છે, સમ્યકદર્શી કહેવાય. વ્યાપકમાં પરમાત્મા સિવાય તારી સિવાય કોઈ છે નહીં. આ દ્રષ્ટિ કેળવવાની છે. આપણા દ્રષ્ટિના ભેદ છે. જગત દેખાતો નથી. ખાસા સંતો જે થઈ ગયા, જેને અનુભવ થઈ ગયો છે, એ કોકા સામું જોતા નથી. કારણ કે 84 લાખના પ્રાણીઓ છે, આપણા કોકા છે બધા. વિશેષમાં વિશેષ આ માનવ અવતાર છે, વિશેષ કીધો, અને મનુષ્ય અવતારે પરમાત્માના પદને મેળવી શકાય અને પરમાત્માને પામી શકાય. પરમાત્મા એટલે પોતાનું સ્વરૂપ જ છે, કોઈ બીજો કોઈ ભગવાન છે નહીં. આપણા આજનો સમાજ ભગવાનને ગોતવા નીકળ્યો. આ ભગવાન ખોવાઈ ગયો તો ગોતવા જવા પડે, વાત બરાબર છે, પણ ભગવાન ખોવાનો નથી ને નાથજીભાઈ. પરમાત્મા ક્યાં નથી? હાલો, પોતે જ આત્મ સ્વરૂપે રહેલો છે. પણ જે આવરણો જે રહેલા છે, મળ વિક્ષેપના જે આવરણ, જે મોટા મોટા જે આવરણો છે, આવરણો દૂર થાય તો પોતે પરમાત્મા સ્વરૂપ પોતે જ રહેલો છે. તારા સિવાય કોઈ છે નહીં. તો સમય થઈ ગયો છે. સદગુરુ મહારાજ